દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેનો ડંકો વગાડનાર અને સતત નંબર 1નું બહુમાન મેળવનારા સુરત મહાનગરપાલિકાની એક એવી વળવી વાસ્તવિકતા સામે આવી છે જે જોઈને કોઈનું પણ નાગરિકનું માથું શરમથી ઝૂકી જાય। સુરત મધ્યસ્થ એસટી બસ સ્ટેશન જે હજારો મુસાફરનું પ્રવેશ દ્વાર છે તે આજે ગંદકી, દુર્ગંધ અને અવ્યવસ્થાનું પર્યાય બન્યું છે। સુરત એસટી ડેપો નરકાગાર બન્યું હોય તેવી સ્થિતિનું ઘાટ ઘડાવું છે। સુરત બસ સ્ટેશનની સફાઈ માટે વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ જોતા એવું લાગે છે કે આ નાણાં માત્ર કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા માટે જ વપરાય છે। સૂત્રોના જણાવ્યા મુજબ સફાઈનો કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સી અને ડેપોના જવાબદાર અધિકારીઓ વચ્ચે મોટી સાંઠગાંઠ ચાલી રહી છે। કોન્ટ્રાક્ટર નિયમો મુજબ પૂરતા સફાઈ કર્મચારીઓ રાખતો નથી અને જે છે તેમની પાસે પૂરતી સાધન સામગ્રી નથી। પરિણામે ડેપોના પ્લેટફોર્મથી લઈને મુસાફરોને બેસવાની જગ્યા સુધી પાન મસાલાની પિચકારીઓ અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવાને બદલે તેને છાવરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ડેપોમાં ઠેર ઠેર ગંદકીના ગંજ જામ્યા છે અને શૌચાલયોની હાલત તો એટલી બદતર છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ છે। શૌચાલયની હાલત, સફાઈનો અભાવ જોવા મળ્યો છે, સાથે જ એક શૌચાલયમાં તો કચરાનો ડ્રમ જોવા મળ્યો। શૌચાલયમાં પાણી પણ ધીમે આવે છે, સાવ ગંદકીવાળું આવી રહ્યું છે તેવા વિડિયા ચેનલ આઈ વિટનેસના કેમેરામાં કેદ થયા છે। સ્વચ્છ સિટી સુરતમાં બસ સ્ટેન્ડની હાલત જોઈને લોકો રોષે ભરાયા હતા। હવે સવાલ એ છે કે ફાળવેલ એજન્સીના કોન્ટ્રાક્ટરો મનમાની મુજબ કાર્ય કરે છે? શું આ વિશે વિભાગીય નિયામક આંખ આડા કાન કરે છે? શહેરની પ્રતિષ્ઠાને અનુરૂપ એસટી ડેપોમાં તાત્કાલિક સુધારા હાથ ધરવામાં આવે તેવી સામાન્ય જનતામાં માંગ ઉઠી રહી છે। સુરત મહાનગરપાલિકા જ્યારે એવોર્ડ લેવા જાય છે ત્યારે મોટા મોટા બણગા ફૂંકે છે, પરંતુ સરકારી તંત્રના જ આ મહત્વના એકમમાં આટલી મોટી બેદરકારી કેમ? શું એસટી ડેપો સુરતનો ભાગ નથી? એક તરફ સ્વચ્છતા અભિયાન હેઠળ કરોડો ખર્ચાય છે અને બીજી તરફ ડેપોની બેશુમાર હાલત જોઈને પ્રશ્ન થાય છે કે આ એવોર્ડ માત્ર દેખાડો છે। અધિકારીઓની મિલીભગતના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરોને ગંદકીના ગંજમાં બેસવા મજબૂર કરવામાં આવે છે। એક રોષે ભરાયેલા મુસાફરે જણાવ્યું કે અમે ટિકિટના પૂરા પૈસા આપીએ છીએ અને સરકારને ટેક્સ પણ ભરીએ છીએ, તો બદલામાં અમને આવી ગંદકી કેમ? અહીં 2 મિનિટ ઊભા રહેવું પણ મુશ્કેલ છે, કોઈ સાંભળનાર નથી। અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવતા નથી। હવે સવાલ એ ઉઠે છે કે વિભાગીય નિયામક આ ગંભીર બાબતે ધ્યાન આપશે ખરા? શું ભ્રષ્ટ અધિકારીઓ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવામાં આવશે? જો દેશનું સૌથી સ્વચ્છ શહેર આવી ગંદકી ધરાવતું હોય તો તે સમગ્ર પ્રશાસન માટે શરમજનક છે। મુસાફરોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ડેપોમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે અને સફાઈના નામે ચાલતી ઉઘાડી લૂંટને બંધ કરવામાં આવે। ભ્રષ્ટ અધિકારીઓ અને બેફામ કોન્ટ્રાક્ટરની મિલીભગતની ગંધ આવી રહી છે। કરોડોના સફાઈ કોન્ટ્રાક્ટમાં મલાઈ કોણ ખાઈ રહ્યું છે તે મોટો તપાસનો વિષય છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। સુરત એસટી ડેપો નરકાગાર બન્યું હોય તેવી સ્થિતિનું ઘાટ ઘડાવું છે। સુરત બસ સ્ટેશનની સફાઈ માટે વર્ષે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ જોતા એવું લાગે છે કે આ નાણાં માત્ર કોન્ટ્રાક્ટરના ખિસ્સા ભરવા માટે જ વપરાય છે। સૂત્રોના જણાવ્યા મુજબ સફાઈનો કોન્ટ્રાક્ટ મેળવનાર